દાસી જીવણ સાહેબ છે ને, એના ગુરુ ભીમ સાહેબ 18માં ગુરુ હતા. 17 ગુરુ ત્યાં સુધી નક્કી ન થયું. બધાએ જ્યાં સંતવાણી ભજનના આન તેનો સત્સંગનો પ્રોગ્રામ હોય ને, દાસી જીવન બધાને કહે, કોઈને કાંઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો, હું તમારો ખુલાસો કરી દે રામાયણ ગીતા ભાગવત વિશે. આ વાત ઉડતી ઉડતી ભીમ સાહેબના કાને પડી ને, ભીમ સાહેબે કીધું એટલો બધો જ્ઞાની માણસ હતો કે હા, તો કે આની પાસે ક્યાંક એનો પ્રોગ્રામ હોય કહેજો, મારે આવું સાંભળો. આવ્યા એ જ ગામમાં પ્રોગ્રામ ને કોકે કીધું કે બાપુ ઓલા જીવણ સાહેબ આવ્યા છે, હાલો. આવ્યા, પ્રોગ્રામ ચાલુ થયો ને કીધું બાપુએ, કોઈને કઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો કહેજો. અને તરત ભાણ સાહેબ ઉભા થયા, ભીમ સાહેબ એ કે બાપા મારો એક પ્રશ્ન છે કે શું? હવે આન કરાવો. એ કે આપની ઓળખાણ, આપ કોણ છો? દાસી જીવન દાંત મીડિયા કાઢવા. એ કે મને નાનું છોકરું ન ઓળખે એવું ન મને તમે નથી ઓળખતા? એ કે છોકરું ઓળખવું છે, હું નથી ઓળખતો. એ કે દાસી જીવણ કે ઈ મારું નામ. એ તો કે આ પૂતળાનું નામ છે, હું તમારી ઓળખાણ માંગુ, તમે કોણ છો? અને હલવાના દાસી જીવણ હારું કે આ સાતી છે ને ગાલ છે ને કપાળ છે ને માથું છે, તો દાસી જીવણ ક્યાં? તો આપણે આમ જ ખુશ થઈ છે. દાસી જીવણ હલવાના કે આ તો મને નથી ખબર કે તો એનો ઠેકડા ફરજ એટલો બધો. અને લાકડી પડે એમ પડ્યા. બાપુ ભીમ સાહેબ ને 18માં ગુરુ કર્યા પછી બાપુ ભીમ ભેટ્યા ને બ્રહ્મણા ભાંગી. એમના વાત એટલું બધું હેલું નથી રાખતું. એક વાણી કહે છે ને, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મા ને પછી જન્મી મારી માં. આવું હોય? કોઈ વાહનો ભાંગી નાખે? પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં. આવું હોય? તમે કહે છે હોય, તમને ન સમજાય તમારો પ્રશ્ન. ભોળાનાથનો દીકરો ગણપતિ નો કે માછું ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. તો હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પીડ્યું હોય, હાથીનું શું કામ કાપીને લગાડ્યું છે? આ બધું અટપટું છે. આની માટે સદગુરુ જોઈએ. આ નિયાળમાં કોઈ ભણાવતું નથી, કોઈ નહીં શીખડાવે. આની માટે તમારી સમર્પણ ને તમારી ત્યાગ ભાવના હોવી જોઈએ. તમે સમર્પિત થઈ જાવ તો જ આ બધી વસ્તુ પતે, બાકી પતે નહીં. મારો ઇતિહાસ બાબુ જેસલ કરતા ખરાબ છે. અને હું તો ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો 19 કોમ ન કહેવાય. આ સુધી ભૂગ્યો છું. કઈ મારા મા બાપની મારા ગુરુની શું કૃપા છે. મેં તમને પૈસા આપ્યા છે, તમે બધા સાંભળો છો, હું બોલું છું. સમર્પિત થવાની જરૂર છે. બાકી છે ને આમ કોઈનો ટેકો જ નથી. પૈસાનો પાવર હોય તો ભલે, રૂપનો હોય તો ભલે, સત્તાનો હોય તો ભલે, કુટુંબનો હોય તો ભલે. એક કાશીથી એક પંડિત બાપુ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ ને બાપુ આખા ધર્મના ગ્રંથોનો ભણતર ભણી અને એક પંડિત બાપુ કાશીમાંથી નીકળ્યા. હવે એટલું બધું ભણેલા ને ભાઈ, પાવર ક્યાંય માય નહીં. આપણે અષ્ટવક્રનો બાપુ ઇતિહાસ છે ને, જનક મહારાજ ને અહીંયા પાવર હોય ને હારા ઉતરી ગયા. એ કાશીમાંથી પંડિત નીકળ્યા અને એક રજવાડામાં જાય અને સત્સંગના પ્રોગ્રામ રાખે. અને એ પંડિત એમ કે મને જો કોઈ સત્સંગમાં હરાવે તો મારી પાસે આજે જીતેલી હોનાની ગાયો છે એ મારે તમને દઈ દેવાની. અને જો તમે ન જીતી શકો તો રાજ તરફથી મને 1 સોનાની ગાય આપવાની. આવી એ શરત રાખે. અને એક રાજવાડામાં ફરતા આવ્યા. જામનગર દરબારના અહીંયા આવ્યા ને, જામનગર સ્ટેટમાં. એ કે બાપુ મારી પાસે 80 ગાયું હું જીતીને આવ્યો છું હોનાની. તમારામાં કોઈ બ્રાહ્મણ કે સાધુ કે કોઈ પણ પંડિત હોય, મારી સામે બેહાડો સત્સંગમાં. ઈ જો મને હરાવે તો આ બધી ગાયું દઈ દેવાની. અને હું જો હરાવું, જો આ અહમના શબ્દો છે. એ કે હું જો હારી જાઉં તો બધી દઈ દેવાની. જો હું હરાવી દઉં તો મને 1 ગા દેવાની. રાજા કે કાંઈ વાંધો નહીં. કે 15 દિનનો ટાઈમ આપો. 15 દી પછી આ બધો પ્રોગ્રામ ગોઠવ્યો. 15 દિનનો ટાઈમ આપ્યો. હવે એક બાજુનું ગામ અને ગામમાં એક બ્રાહ્મણ રહે, નામ સારંગધર. ગરીબ બ્રાહ્મણ, 5-7 વીઘા જમીન, ગઈઢા બુઢા 2 બળદિયા. માંડ બાપુ સવારથી સાંજ સુધી પેટનું પૂરું કરે. હાવ ગરીબ બ્રાહ્મણ. અને એક જામનગરમાં વસ્તુ લેવા કંઈક આવેલો. અને દુકાનના વેપારીએ કીધું કે સારંગધર કે હા, કે રજવાડામાં જવાનું છે? કે ના બાપા, રજવાડામાં મારે શું કામ છે? ખાવા લોટ નથી, રજવાડામાં શું જવું? એ કે ના એમ નથી, એક પંડિત આવ્યા છે
અને 10 દી પછી પ્રોગ્રામ ગોઠવવાનો છે સત્સંગનો, અને એમાં જો હરાવી દે તો એમની પાસે 100 ગાયો હોનાની છે, એ આપણે જો જીતી જાય ને તો એને મળી જાય. અને સારંગ ધનને બાપુ કહું મોડી તૂટવા કેમ તો કઈ ભલે ને મોટો પંડિત હોય હરાવી દઉં. જો આ અહમ છે ને બાપુ રાકા આપણને કહી નાખે. રાજમાં આવ્યો, બાપુને કીધું કે બાપુ આવી રીતના મેં વાત સાંભળી છે કે સત્ય છે, તો કે હા. તો કે બાપુ તેથી મને બે અર્જુન એના સામો, એ કે તારું કામ ને ઓલા કાશીથી પંડિત ભણીને આવ્યા છે એને તું પોગી એક પણ કે ના ના બાપુ ભગવાન મારો નાથ ભોળિયો નાથ આબરું નહીં જવા દે કે મને રાખજો. બહુ લપ કરીને કાંઈ વાંધો નહીં કે આવજે. એ જે દી આવવાનો હતો તે દી સારંગ સવારમાં આવ્યો, આવે અને અહીંયા બેસી ગયો અને પંડિત આવ્યા, એનું આસન નખાણું, માણસો બધા આવી ગયા. આવ્યા પછી પંડિત કહે છે રાજાને કે બોલો મારા સામે કોણ બે છે? એટલે કે આની સામે કોણ બે? અને ભાઈ સારંગધર ઊભો થયો કે બાપુ હું બેહું. બાપુને એમ થયું કે મારી આબરૂના કાંકરા કરશે. એ કે સારું હોય બીજો કોઈ તૈયાર ન થયો, કાંઈ વાંધો નહીં, આવ્યો આવીને બે આવ્યો. એટલે પંડિત દાંત મીડા કાઢો. તમે મારી હારે સત્સંગ કરશો? તો કે હા. એ કે તમારું કામ નથી બીજાને બેહાડો, ખોટા આમતા આમતા દુઃખી થયો. કે ના ના એ તો મારો નાથ બધી આબરૂ રાખશે. એટલે કે હું તમને સવાલ પૂછીશ એનો તમે જવાબ નહીં આપી શકો, પણ હું તમને છૂટ આપું, તમે મને પ્રશ્ન પૂછો હું તમને જવાબ આપીશ. તો કે કાંઈ વાંધો નહીં. એટલે સારંગધરે કીધું કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધરની સાખી. આનો અર્થ શું થાય કે કયો મને? અને આટલા બધા બેઠા છો, આમાંથી તમને કોઈને ખબર હોય તો શું વાત કરો? આ તમારા ભૂદેવે કીધું છે, બ્રાહ્મણે કીધું છે. આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધરની સાખી. આ એક બાપુ ગામડાનો નાનામાં નાનો ગરીબમાં ગરીબ બ્રાહ્મણની બાપુ આ સાખી. અને કાશીના પંડિત સામું બેઠો અને એને કીધું કે બાપુ આનો જવાબ આપો. પંડિતને એમ થયું ખરું મેં તો આખી જિંદગી ચોથા ફીંડ્યા, પણ આ તો જઈ આવ્યું જ નહોતું. અને સારંગધર મનમાં વિચાર કરે કે આ વાત તો હું મારો ભોળો નાથ બે જ જાણી છે, તારે સોપડા ફીંદવા એટલે ફીંદને હાથમાં આવે તો હું બ્રાહ્મણ મટી જઉં. કે ફરીને બોલતો હોય કે આડી વાગે ઊભી વાગે વાગે કાપી નાખી, બાળ્યા પછી બોલે નહીં, સારંગધરની સાખી લખી હોય તો લખી લ્યો કે હવે ફરીને નહીં કહું. અને બાપુ પંડિત જવાબ નો આપી ગયા. રાજાની કહું મોડી તૂટવા કરે, મારો એક ગરીબમાં ગરીબ બ્રાહ્મણ અને મારી આવી આબરૂ. પછી તો રાજાએ કીધું આ તો કે અમારા ગામનો નાનો એવો ગામડાનો એક ગરીબ બ્રાહ્મણ છે, આ તો એક વીનો ગોળો છે, હજી સબ્જેશન તો આમ બેઠા છે બધા. કાશીના પંડિત ને બાપુ વાટ્યા હોય તો લોહી નો નીકળે. ગાયો બધી આપી દીધી, ગાયો ગાયો. બાપુએ કીધું સારંગધરને કે સારંગધર તું જીત્યો છો, હાલે આ તું લઈ જા. એ કે ના બાપુ આ તો રાજનો કર છે, મારે ન લેવાય. તો તમે મને બેહવા દીધો એટલે મેળ પડ્યો. તમારે બહુ એવું હોય તો મને એક ગા આપો હોનાની. પછી પંડિત કે છે રાજાને કે ગાયું તમે આપી દીધી, પણ તમારા સારંગધરને એટલું તો કહો કે આનો અરસ શું થાય? રાજાએ કીધું સારંગધર આનું તું જવાબ તો આપ કે બીજી ગા હોનાની આપે તો કહું. પરસોને વાળી દીધો. બાપુ હારાને થાકી જવું પડે, આમ કોઈ દી કોઈનો ટેકો નથી. ગમે એવા રાજા રાવણ જેવા બાપુ હતા નહોતા થઈ ગયા. તમે વિચાર કરો, અખિલ બ્રહ્માંડના માલિક રામચંદ્ર પરમાત્માને લંકામાં જો ધક્કો કરાવ્યો હોય અને ત્યાં બટાછટી બોલે, અને એ વખતે બાપુ રાવણે કીધું તો રામચંદ્ર પરમાત્માને જ્યારે યુદ્ધ થયું ને ત્યારે રાવણ કહે છે કે મારે સંપત્તિ કેટલી છે? તો કે ઘણી. મેં મારી પાસે શક્તિ કેટલી છે? તો કે ઘણી. મેં શિવની ભક્તિ કેટલી કરી? તો કે ઘણી. તો રામચંદ્ર પરમાત્માને પૂછે છે કે હું તમને એટલા માટે પૂછું છું, મારી પાસે આટલી શક્તિ છે, આટલી ભક્તિ છે ને આટલી સંપત્તિ છે, તો મારા ઘેર હું હારું છું તમે જીતો છો, આનું શું કારણ છે? ક્યારેક ક્યારેક આપણી વાતો આપણને નથી સમજાતી. રામચંદ્ર પરમાત્માએ જવાબ નથી આપ્યો રાવણને કે હારી વાતે તારી સાચી છે, સંપત્તિ એટલી છે, ભોળાનાથની તે ભક્તિ એટલી કરી છે, તો કે તમે જીતો છો ને હું હારું છું, આનું કારણ શું છે? રામચંદ્ર પરમાત્માએ જવાબ નથી આપ્યો. તેથી રાવણ કહે છે કે રામ, એનો જવાબ તમારી પાસે નહીં, પણ હું તમને ભલામણ કરું છું, અયોધ્યામાં તમે જાઓ ને, અયોધ્યાના તમે રાજા થાવ તો મારી આ એક ભલામણ છે કે તમે દુનિયાને જાહેર કરજો. કઈ?
તમે જે જીતો છો એનું કારણ એક જ છે કે મારો ભાઈ એ તમારી પડખે છે ને તમારો ભાઈ એ તમારા પડખે છે. જેથી ભાઈ ભાઈમાં વિખવાદ પડે ને તેથી ગમે એટલી સંપત્તિ ભલામણ છે કે તમે દુનિયાને જાહેર કરજો કઈ તમે જે જીતો છો એનું કારણ એક જ છે કે મારો ભાઈ એ તમારી પડખે છે ને તમારો ભાઈ એ તમારા પડખે છે. જેથી ભાઈ ભાઈમાં વિખવાદ પડે ને તેથી ગમે એટલી સંપત્તિ હોય ને કાંઈ નથી મેળ પડવાનો. એટલે આ પ્રચાર તો મારે કરવો હતો. રાવણ કે છે પણ મને બધા રાક્ષસ કહેતા હતા, મને પાપી કહેતા હતા, એટલે મારી વાત કોઈ ન માને. તમે અયોધ્યામાં જઈને પ્રચાર કરજો ભાઈ ભાઈ વચ્ચે મેળ રાખે. અત્યારે આખી દુનિયા મેળ હોય, બોલો ભાઈ એર જ મેળ નથી. જાજો ભાઈ અહીં તો જો કે મજા આવી મને. બધી એકતા સારી છે. બધા બહાર થઈને આ તિથિ ઉજવવા માટે બધા પોતાનો કિંમતી સમય કાઢીને આવ્યા. ખરેખર ધન્યવાદ. આવી એકતા જ્યારે છે ને મારા નાથને બાપુ કોઈ તમારું કાર્ય અટકે નહીં, એ 100%ની વાત છે. અને એમાં બ્રાહ્મણોને મેં કીધું એમ આ મારે શું શીખામણ દઈએ? આખી જગતને સુધારવા વાળો, આખી જગતને માર્ગે ચડાવવા વાળો સમાજ. જોકે થોડોક બગાડ તો હવે એમ અમારે ચાલુ થયો છે, તમારે ગમે એમ હોય, પણ હું તો હાથ જોડું કે બાપુ આ તમારા માટે નથી, તમારે આ ન કરાય. પણ સમય થપાટ મારી ગયો, કોને કહેવું? બ્રાહ્મણ તો બ્રાહ્મણ 4 વર્ણ પડ્યા, એમાં બાપુ પહેલું નામ બ્રાહ્મણનું આપ્યું. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર બાપુ પહેલો બ્રાહ્મણ છે. બ્રાહ્મણ જેવો બાપુ પવિત્ર માણસ આ દુનિયામાં બાપુ મહાપુરુષો ઈશ્વરે કોઈ બનાવ્યો જ નથી. બ્રાહ્મણ જેવો કોઈ પવિત્ર ઇન્સાન બીજો બનાવ્યો જ નથી. એ તો આપણે આપણી જાતને ભૂલી ગયા. અખિલ બ્રહ્માંડના માલિકને રામચંદ્ર પરમાત્મા અને બાપુ કાળમેટ પાણો હોય ને એ પાણા માથે બાપુ ગમે એવી શ્રેણીઓ મારો ને તો કોઈ તિરાડ ન પડે, પણ એમાં જેથી તિરાડ પડે ને પછી એમાં માટી ભરાય ને પછી લાપડા મજા કરે. એટલે જ્યાં સુધી એકતા છે ને ત્યાં સુધી કોઈની તાકાત નથી કે કોઈ તમારા કુટુંબ પરિવારમાં લાંબો હાથ કરી શકે. એક કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને, જંગલના ઝાડવા રોવા માંડ્યા, મોટા ઝાડવા હતા, એને કીધું હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવી ગયો નહીં, વહેલો મોડો અમને કાપી નાખશે. તેથી વૃદ્ધ ઝાડવા હતા એને બહુ સરસ જવાબ આપ્યો. એ કે કુવાડાની તાકાત નથી ને કઠિયારાની તાકાત નથી, પણ મારી પાસે હાથા આપણા હશે, જોજો. એ કે હાથા ન બનો તો કોઈ ન કાપી શકે. એમ આપણા તમારા અને મારા કુટુંબમાં જતી વિખવાદ જાગે તેથી અંદર ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય, નકર કોઈની તાકાત નથી. પછી સમાજ કોઈ બી હોય કહેવાનું મારું. પછી એમાં બાપુ હું એવું નથી કહેતો કે દરબારમાં આમ ને પટેલમાં આમ ને બધાય પોતાના સમાજમાં બધાય પાવરફુલ જ છે. અને હું તો એમ કહું છું પાવરફુલ જ રહેજો, મોળા પડતાય નહીં. આપણે કોઈને એવી વાત જ નથી, પણ ખુમારી બાપુ આપણા માતા પિતાની, આપણા ધર્મની, આપણા હિન્દુ તત્વની ખુમારી એની હોવી જોઈએ. પછી તમે 5-25 રૂપિયા હાટો આ અત્યારે મોબાઈલ આપણે ખોલીને આપણને એમ થાય શું આપણે વાત કરી પેલા મને, આપણને એમ થાય બોલવું નથી ગમતું. આપણને કેવું મોબાઈલમાં આપણને સાંભળવા મળે છે. તમે જુઓ તો આપણે એમ થાય ખરવાનું કોઈ એક્શન લઈ શકે એવું જ નહીં હોય. એમના મા બાપ કે એમના કુટુંબમાં પરિવારના હગાવાલા કોઈ હશે જ નહીં. આખી દુનિયાની બેનો દીકરીઓ સાંભળતી હોય અને કાનના કેળા ખરીદાય એવું બોલે. આ પૈસા માટે બીજું કઈ? આ આપણી સંસ્કૃતિ છે? આ આપણો ધર્મ છે? કોને કેવું? અરે જોવો તો ખરા પૈસા આટલું દુનિયા શું ને શું કરવા માંડી છે. ખોટું ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું પાડો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી તો નહીં ખપે. ઓલા દારૂ બાવળિયા બેસે તો ખેપી જાય. બોલો 2 લીટરના પીપડા ખેપી જાય. આપણને એમ થાય ખરું 2 કિલો ચોખ્ખું ઘી નથી ખપતું, દારૂ ખેપી જાય છે. તો આ દુનિયા ક્યાં જાય છે? તો